તાપીના ગુણસદામાં ચાલતી રામકથામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું ધર્મ પરિવર્તનને લઈ મોટું નિવેદન। મંચ પરથી સંબોધન કરતા હર્ષ સંઘવીએ કહ્યું કે ભોળા આદિવાસીઓને ખોટી રીતે ધર્મ પરિવર્તન કરાવનારાઓ માટે કાયદામાં કોઈ છટકબારી નહીં બચે। ભોળા આદિવાસીઓને અમુક તત્વો ફોસલાવી અને ખોટા રસ્તે લઈ જઈ રહ્યા છે। આવા લોકો પર સરકાર ગંભીર પગલાં લેશે। ભોલા ભલા આદિવાસી ભાઈ બહેનોને ખાસ કરીને ધર્મ પરિવર્તનના વિષયની અંદર જો કોઈ બી પ્રકારે કોઈ બી ગામમાં જો ખોટી રીતે ફસાવવામાં આવશે તો સરકારી અને કાયદાકીય સકંજામાંથી છૂટવાની બારી નહીં બચે તે પ્રકારના પગલાં ભરવામાં આવશે। ધર્મ પરિવર્તન અંગે કથાકાર મોરારી બાપુએ પણ નિવેદન આપતા કહ્યું કે એક ભાઈએ તેમને પત્ર લખ્યો જેમાં મફત શિક્ષણનું પ્રલોભન આપી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ કરાવવામાં આવી રહી છે, જેથી ઉદ્યોગપતિઓને આહવાન કરવામાં આવે કે તેઓ આદિવાસી વિસ્તારમાં શાળાઓ સ્થાપે જેથી આવી પ્રવૃત્તિ થતાં અટકી શકે। અને સેલવાસ અને દમણ મફતમાં 1 થી 12 સુધી ભણાવવા લઈ જાય છે અને દરમિયાન અમને ખ્રિસ્તી બનાવી નાખે છે। બાપુ, શું આપ ઉદ્યોગ જગતને પ્રાર્થના કરી શકો કે આવા વિસ્તારોમાં વધારે શાળાઓ સ્થપાય, સત્કર્મ થાય? ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ હર્ષ સંઘવીના નિવેદનને આવકારી આવનારા દિવસોમાં વધુમાં વધુ સરકારની યોજના આદિવાસીઓ સુધી પહોંચાડી ધર્મ પરિવર્તન અટકાવવાના પગલાં ભરવાની ખાતરી આપી। જે પણ કોઈ કાનૂની પગલાં ભરવા જોઈએ એ ભરવા જ જોઈએ હું માનું છું અને આવનારા દિવસોમાં ચોક્કસ આદિવાસીઓ એક વિકાસના માર્ગે ખૂબ આગળ વધી રહ્યા છે। સરકારની યોજના પણ તેમના સુધી સમયસર પહોંચે એના માટે અમે પણ કાળજી રાખીશું અને જેમ બને તેમ આજે ધર્મ પરિવર્તન થાય છે એ રોકાય એના માટે તમામ પ્રયત્નો અમે કરીશું।